નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ માટે ચાણક્ય કહેવાતા અશોક ધોરજેના સિરે તાજ નિશ્ચિત એવા પાકી ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યા। ડેપ્યુટી મેયર માટેના પ્રબળ દાવેદારોની અંદર ધર્મેશ ભીમભાઈ પટેલ અને રોશન વાઘવાણી, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે મુકેશ અગ્રવાલ અને સુનિલ રઘુનાથ પાટીલની શક્યતાઓ વર્તાઈ રહી છે। નવસારી વિજલપોર નગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 50 બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવ્યો છે અને વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા છે। હવે જ્યારે મેયર સહિતના હોદ્દેઓની નિમણૂકનો સમય આવી ચૂક્યો છે ત્યારે શહેરના રાજકીય વર્તુળોમાં નામોની ચર્ચાએ જોર પકડ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નવસારીના પ્રથમ નાગરિક એટલે કે મેયર તરીકે નવસારી ભાજપના પીઢ અને રણનીતિકાર ગણાતા અશોક ધોરજેનું નામ લગભગ ફાઇનલ છે। આશાપુરી મંદિરથી શુશ્રુષા હોસ્પિટલ સુધી જતો માર્ગ જે ખરો, ખાસ કરીને મૈત્રી પાર્કની સામેની સાઈડ તદ્દન બદથી બદતર થઈ જવા પામી છે। મહાનગરપાલિકા દ્વારા જે કામો હાથ ધરવામાં આવ્યા હતા, જે ખોદકામ કરવામાં આવ્યું હતું, જે નવી લાઈનો નાખવામાં આવી, ત્યારબાદ સત્વરે જે રસ્તાનું કામ ચાલવું જોઈએ એ ચાલ્યું નથી, જેના કારણે લઈ ચોમાસા પૂર્વે આ હાલત છે। તો વિચારી શકો છો કે ચોમાસા દરમિયાન કેવી પરિસ્થિતિ સર્જાશે। ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે મેયર અને એની આખી ટીમ જ્યારે કામે લાગવા જઈ રહી છે ત્યારે ચોમાસા પહેલાં આ રસ્તાના કામો પૂર્ણ કરવા માટે એમની પાસે સમય ઓછો અને પડકારો વધારે છે। જનતાનો આક્રોશનો સામનો કરવો પડે તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે હાલ તો મહાનગરપાલિકાની સત્તાધીશો જે ખરા જ્યાં સુધી પોતાનો પાવર આ નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને નહીં આપે ત્યાં સુધી કામ ખોરંબે ચડ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ચીખલી તાલુકામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના જય જયકાર સાથે કોંગ્રેસના સુપડા સાફ થઈ જવા પામ્યા છે। જોકે તાલુકા પંચાયતની અનેક બેઠકો પર ઓછી સરસાઈ જોવા મળી છે। તાલુકા પંચાયતની 28માંથી 25 અને જિલ્લા પંચાયતની તમામ 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। તાલુકા પંચાયતમાં વંકાલ, રૂમલા અને ઘેજ બેઠક પર ભાજપને નોંધપાત્ર સરસાઈ મળી છે। જિલ્લા પંચાયતની ખૂંદ બેઠક પર ભાજપના રમીલાબેન નિલેશભાઈ પટેલનો 3608, ઉકેરી બેઠક પર ડોક્ટર નેહા જયવર્ધન પટેલનો 4328, સાદકપુર બેઠક પર કૌશિકભાઈ પટેલનો 4624 અને વાંજણા બેઠક પર ત્રિપાખ્યા જંગમાં ભાજપના નલિનભાઈ પટેલને 3674, જ્યારે માંડવા ખડક બેઠક પર પણ ત્રિપાખ્યા જંગમાં બરાબર જામેલી હરીફાઈમાં ભાજપના ગીતાબેન ગોવિંદભાઈનો માત્ર 593 મતોથી પાતળી સરસાઈથી વિજય થયો હતો। કામધેનુ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ નવસારીમાં મત્સ્ય અધિકારીઓની વિશેષ તાલીમપૂર્ણ કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક શ્રી અને મત્સ્ય અધિકારીઓની ખાતાકીય તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કુલપતિ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ડૉક્ટર PH ટાકની મંજૂરીથી યોજાયેલ આ તાલીમ કાર્ય તારીખ 20/4/2026 થી 28/4/2026 દરમિયાન કુલ 9 દિવસીય સુધી યોજાયો હતો। સદર તાલીમ કાર્યક્રમનું આયોજન ડૉક્ટર HG સોલંકી, આચાર્ય ફિશરીઝ કોલેજ નવસારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત વિશેષ દક્ષિણ ગુજરાતની કૃષિ શક્તિ ચમકી, અમલસાડ ચીકુને GI ટેગ, અમલસાડ ચીકુનો મીઠો ગૌરવ ગાન, GI ટેગથી ખેડૂતોને સમૃદ્ધિ અને વિશ્વમાં આગવી ઓળખ, અમલસાડ ચીકુને GI ટેગ મેળ માટે ગૌરવ અને ગર્વની ક્ષણ। આ શબ્દો ઉચ્ચાર્યા આશિષ નાયક, સેક્રેટરી અમલસાડ કાર્યકારી સહકારી મંડળી। દક્ષિણ ગુજરાતની મીઠી ઓળખ સમાન અમલસાડ ચીકુને ભૌગોલિક માનાંકન એટલે કે ટેગ પ્રાપ્ત થવા પામ્યો છે। નવસારી, ગણદેવી, અમલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગૌરવની લાગણી છવાઈ જવા પામી છે।
ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં 42મા વાર્ષિક દિવસની ઉજવણી થઈ। જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના 27 એપ્રિલ 2026ના રોજ વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 27/4/1984માં એક જ વિજ્ઞાન ગેલેરીથી શરૂ થયેલ આ વિજ્ઞાન કેન્દ્ર આજે 4 વિજ્ઞાન ગેલેરીઓ, ઇનોવેશન હબ, સાયન્સ પાર્ક, ડાયનાસોર પાર્ક, 3D શો, પ્લેનેટોરિયમ શો તેમજ આધુનિક ટેલિસ્કોપ જેવી સુવિધાઓ સાથે કાર્યરત છે। આ ઉજવણીના ભાગરૂપે વિવિધ રસપ્રદ અને શૈક્ષણિક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેડી સ્કૂલ ધરમપુરના વિદ્યાર્થીઓ, BAIF ધરમપુરની મહિલાઓ તેમજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની મુલાકાતે આવેલા મુલાકાતીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સર્વ વોર્ડમાં ભવ્ય વિજય બાદ જનતાનો હાર્દિક આભાર માનવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એવું જણાવવામાં આવ્યું હતું, જેના કારણે લઈ અને સૌ વિજેતા ઉમેદવારો જે ખરા એ ખુલ્લી જીપની અંદર કાર અને બાઇકના કાફલાની સાથે રેલીની અંદર નીકળ્યા હતા। રેલીનો માર્ગ લીમડા ચોક સ્ટેશન, દેવદર્શન એપાર્ટમેન્ટ, ફુવારા ટાવર, લાઇબ્રેરી, જૂના થાણા, સર્કિટ હાઉસ, સિંધી કેમ્પ, સુશ્રુષા હોસ્પિટલ અને શિવાજી ચોક ખાતે જઈને પૂર્ણ થયો હતો। આની અંદર લગભગ તમામ વોર્ડને આવરી લેવામાં આવ્યા હતા, જેની અંદર વોર્ડ નંબર 1, 2, 3 અને 4, 5, 6, 7, 8, 9, 10, 11 તમામે તમામ વોર્ડને આવરી લેવામાં આવ્યા હતા અને સર્કિટ હાઉસ એટલે કે વોર્ડ નંબર 13નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। જો કે આ રેલીની અંદર આમ જનતાએ થોડું પરેશાન થવું પડ્યું હતું। નવસારીની ટાટા ગર્લ્સ હાઈસ્કૂલનો રાજ્યકક્ષાએ દબદબો, ખેલ મહાકુંભ બોક્સિંગમાં 21 મેડલ મેળવ્યા। રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ અને શાળાકીય રમત સ્પર્ધામાં નવસારી બાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલનો રાજ્યકક્ષામાં કુલ 21 મેડલ સાથે ઝળહળતી સિદ્ધિ મેળવી છે। ગુજરાત રાજ્ય રમતગમત સાંસ્કૃતિક વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં યોજાયેલ ખેલ મહાકુંભ 2025 અને SGFI રાજ્યકક્ષાની બોક્સિંગ રમત સ્પર્ધામાં બાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના ખેલાડીઓના અદ્ભુત કૌશલ્ય બતાવી સંપૂર્ણ રાજ્યમાં અલગ અલગ વય જૂથમાં કુલ 21 મેડલ મેળવ્યા છે। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 81% તો સાંજ દરમિયાન 52% નોંધવા પામ્યું હતું। 7.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને જેની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। આખો દિવસ પવન ફૂંકાવાના કારણે તાપમાં થોડી રાહત મળી હતી। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।